ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આગળ સદિશને વધારીશું. સદિશની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સદિશોના પ્રકારો વિશે બધું પૂરું કરી દીધું, બરાબર ને? અને ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે હવે આપણે સરવાળા બાદબાકી કરતાં શીખીશું. તો સરવાળા બાદબાકીનો ટોપિક છે આજે. વર્ષો પહેલાં તમને શીખ્યા હશો, પાછા શીખવા માટે તૈયાર થઈ જાઓ. પણ આ સદિશોના સરવાળા બાદબાકી છે. અને પહેલાં જે તમે શીખ્યા હતા એ અદિશોના શીખ્યા હતા. તો ત્યાં આગળ 4 + 5 એટલે 9 જ થાય, અને એ બી થતું હોય તો, બરાબર ને? અને અહીંયા 4 + 5 9 થાય બી ખરા, ના બી થાય, કંઈ પણ અલગ જવાબ બી આવે. તો જોઈશું કઈ રીતે આ બને છે. ટોપિકને આપણે આગળ વધારીએ તો ટોપિક તો આપણો સદિશોવાળો જે છે વિભાગ, એ જે વિભાગ જ રહેશે. એ લાંબો ટોપિક છે સદિશ વિશે આખો. તો એની અંદરથી આપણે સદિશોના સરવાળા અને બાદબાકી એવું કરીને લખેલો ટોપિક તમને મળશે. તો ચલો મિત્રો, સદિશોના સરવાળા અને બાદબાકી માટે તૈયાર થઈ જઈએ. સદિશોના સરવાળા અને બાદબાકી. તો પહેલાં આપણે સરવાળાની અંદર આગળ વધીશું. સરવાળાની અંદર પણ 2-3 રીત છે. એક આલેખની રીત છે, એક બેઝિક રીત છે, એક બેઝિક રીત છે, જે આપણે આગળ જતા શીખીશું. એક આલેખની રીત છે, એટલે કે આકૃતિની મદદથી, આકૃતિનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકી કરવા. આ સૂત્રની મદદથી છે. એની અંદર પણ 2 રીત છે જે આપણે આજે શીખીશું. એક ત્રિકોણની રીત છે અને એક સબાચકોની રીત છે. બાળકો, સબાચકો નામ સાંભળ્યું હશે. કયો ચકો? સબાચકો. ચક્કીવાળો ચકો નહીં. સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, અને આ છે ત્રિકોણની રીત. તો આજે આપણે મિત્રો આ 2 રીતનો અભ્યાસ કરવાના છીએ. સરવાળા કરશું પહેલાં, અને પછી બાદબાકી એ એક પ્રકારનો સરવાળો જ છે. તો પહેલાં આપણે 2 સદિશોનો સરવાળો કરતાં શીખીશું ત્રિકોણની રીતે, અને પછી સબાચકોની રીતે. ઓકે, ચલો. તો 2 સદિશો આપણે જોઈશું. સદિશમાં શું હોય તો તમને ખબર હોય છે, આ નીકાળી દઉં છું. સદિશની અંદર હોય બાળકો મૂલ્ય હોય અને દિશા હોય. સદિશને તીર વડે દર્શાવવામાં આવે છે. તીરની લંબાઈ, આ માની લો કે એક તીર છે, તીરની લંબાઈ મૂલ્ય બતાવે, અને તીર પર જે એરો કર્યો હોય, શીર્ષ કર્યું હોય, એ એમની ડાયરેક્શન બતાવે, દિશા બતાવશે. તો અહીંયા બાળકો આપણે 2 સદિશો ધારી લઈશું. એક સદિશ જે છે એ A અને બીજો સદિશ છે B. 2 સદિશો આપણે વિચારીશું. તો ધારી લો કે આપણી પાસે એક સદિશ છે આ રીતે A, અને એક સદિશ છે બીજો B. આ રીતનો લગભગ 45 ડિગ્રીના એંગલ પર સદિશ B છે. આ બંનેની લંબાઈ સરખી હોય એવું જરૂરી નથી, આપણે આ નાનો રાખીએ સમજવા માટે. ઓકે, આ A અને આ B, 2 સદિશો. હવે આપણે આમનો સરવાળો કરવો છે. ઓકે, તો જુઓ, સરવાળા માટે પહેલા આપણે ત્રિકોણની રીત શીખીશું. ત્રિકોણની રીત, ત્રિકોણ બહુ અગત્યની રીત છે. IMP રીત છે, સહેલી અને ખૂબ અગત્યની. તો ત્રિકોણની રીત આપણે શીખીએ. 1 મિનિટ માટે જરા હોલ્ડ કરજો. હા, તો બાળકો, ત્રિકોણની રીત માટે થઈ જાઓ તૈયાર. ત્રિકોણની રીતની અંદર એક ત્રિકોણ બનાવવાનો હોય છે. કઈ રીતે બનાવવાનો હોય છે જુઓ. પહેલાં શું કરવાનું છે? પહેલું સ્ટેપ, બહુ સહેલી રીત, 3 સ્ટેપની રીત છે, સમજો. પહેલા સ્ટેપની અંદર શું કરવાનું એ સમજો. પ્રથમ સ્ટેપ, કોઈ પણ એક સદિશ A બી ચાલે, B પણ ચાલે. તો કોઈ પણ એક સદિશને એના માન એટલે મૂલ્ય અને દિશા સાથે દર્શાવો. માન એટલે મૂલ્ય, મૂલ્ય એટલે એની લંબાઈ, અને ડાયરેક્શન જે એરો છે તે. હા, આપણે આને પૂછ કહીશું, એ બી યાદ રાખજો. આને પૂછ કહીશું, પૂંછડું. આને કહીશું માથું, શીર્ષ.
તો કહેવાનો મતલબ કે આ જે કોઈ બી બેમાંથી એક કોઈ પણ સદિશને ઊંચકીને જે છે એમનો એમ જ કોઈ એક બિંદુ પાસે ગોઠવી દો. કોઈ એક સદિશને કોઈ એક બિંદુ પાસેથી માન એટલે મૂલ્ય અને દિશા સાથે દર્શાવો. પહેલું સ્ટેપ. તો દેખો બાળકો, અહીંયા હું પહેલું સ્ટેપ કરું છું. કોઈ એક બિંદુ પસંદ કરી લઉં છું. અહીંયાથી આપણે એ સદિશને દર્શાવીશું. આ થયો એ સદિશ. બસ પૂરો. લગભગ આની લંબાઈ અને આની લંબાઈ જે છે સરખી. તમે સ્કેલથી વ્યવસ્થિત ડ્રો કરી શકો. હવે બીજું સ્ટેપ. એ જે પહેલો દર્શાવે પહેલાના શીર્ષ પર બીજાનું પૂછ રહે તે રીતે બીજા સદિશને દર્શાવી દો. બહુ સિમ્પલ. એ ગોઠવાઈ ગયો. હવે બીને ઊંચકી અને લાવો અને બીનું પૂછ જે છે એના શીર્ષ પર રહેવું જોઈએ. તો આ રીતે આપણે ગોઠવી દઈએ. આ થઈ ગયો બી. બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. બસ પહેલા એક દોરો પછી બીજો દોરો. બસ આટલું જ તો છે. 2 સ્ટેપ પૂરા. ત્રીજું સ્ટેપ. પહેલાનું પૂંછડું ખુલ્લું છે, બીજાનું માથું ખુલ્લું છે. તો બસ એ બંનેને જોઈન્ટ કરી દો. પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એમને જોડતો સદિશ એટલે આર નામ આપીએ. તો એ આર થઈ ગયો મિત્રો એ અને બી નો સરવાળો. આને કહીશું આપણે પરિણામી સદિશ. આવો શબ્દ વાપરીશું. પરિણામી સદિશ માટેનો શબ્દ છે પરિણામી. જે જવાબ મળે ને છેલ્લે, સાર મળે, સરવાળો મળે, એને આપણે કહીશું પરિણામી. કુલ શબ્દ વાપરીએ ને આપણે કે આટલું પ્લસ આટલું બરાબર કુલ આટલું, એ કુલ શબ્દની જગ્યાએ અહીંયા પરિણામી શબ્દ આવશે. ઓકે, ચલો તો બાળકો, અહીંયા આર જે છે એ થઈ ગયો એ અને બી નો સરવાળો. તો આ થઈ ગયો જવાબ. હવે તમને એમ થાય આ તો બરાબર છે, પણ આમાં આર મળે કઈ રીતે? તો શું કરવાનું એ સમજો ખાલી નોલેજ માટે. માની લો કે આની લંબાઈ છે 10, આની લંબાઈ પણ છે 10. તો આ બેનો સરવાળો અદિશમાં શું થાય? 20. પણ તમારે આની અંદર જોવાનું તો આની લંબાઈ માપી લેવાની. તો આની લંબાઈ 20 નહીં હોય, આ 300 થઈ ગયો ને, એટલે આની લંબાઈ 15ની આસપાસ કંઈક હશે. તો બસ એ 15ની આસપાસ હોય એ એનો થઈ ગયો જવાબ. તો અહીંયા 10 + 10 બરાબર 15 થઈ શકે. ઓકે, તો એ જ રીતે અહીંયા બી જે છે એની ડાયરેક્શન આમ ચેન્જ થાય તો એ જવાબ પણ ચેન્જ થાય. ધીમે ધીમે એની પ્રેક્ટિસ થશે. બસ તો પૂરું થઈ ગયું બાળકો. એ અને બીનો સરવાળો થઈ ગયો પરિણામી સદિશ આર. હવે આમના માટે બીજા અમુક સૂત્ર યાદ રાખવાના છે. એ સૂત્ર હું તમને કહું છું, એ ખાસ પાકા કરી દેવાના છે. એની સાબિતી બી આગળ જતા હોય છે, પણ અત્યારે આપણે એને ડાયરેક્ટ યાદ રાખીશું. એ પહેલાં એ બી યાદ રાખીશું કે a + b કરો કે b + a કરો એ જવાબ સરખો જ આવે. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે. તમે પહેલા બી લાવ્યા હો તો ઊંચકીને, ચલો એ બી કરી દઈએ આપણે, અહીંયા કરી દઈએ. ઓકે, પહેલા હું બીને પકડીને લાવું છું. આ બી નિયમ શું છે? પહેલા ગમે તે એકને લાવો, એના શીર્ષ પર બીજો લાવો. તો આને હવે લાવું છું. પહેલા મેં એક દોર્યો, એના શીર્ષ પર બીજાનું પૂછ રહે તે રીતે બીજો દોરી દીધો. હવે પહેલાનું પૂછ ખુલ્લું છે, બીજાનું શીર્ષ ખુલ્લું છે. તો આ રીતે જોઈન્ટ કરી દેવાનું. બસ, તો આ થઈ ગયો પરિણામી આર બરાબર થયો. બીમાં આપણે એ ઉમેર્યો. જુઓ, બી પહેલાં દોર્યો, એમાં એ ઉમેરી દીધો. તો આ બી + એ થયો અને આ થયો a + b. પણ તમે ધ્યાનથી જોશો તો આ અને આ બે સરખા જેવા જ છે. તમે સ્કેલથી ડ્રો કરશો વ્યવસ્થિત તો એક્ઝેક્ટ જ મળશે. લંબાઈ બી સરખી મળશે અને ડાયરેક્શન બી. આની સાથે જે એક્સ અક્ષ કહીએ આપણે, તો આની સાથેનો જે ખૂણો મળે, એક્સ અક્ષ સાથેનો જે ખૂણો મળે એ બી સરખો જ મળશે. અહીંયા થીટા કો અથવા આલ્ફા કો. ઓકે, તો એ ખૂણો પણ સરખો જ મળશે. તો બાળકો, આપણે આ પરિણામ બી ધ્યાનમાં રાખીશું.
ત્રણ સદીશો હોય તો જૂથનો નિયમ a પ્લસ b પ્લસ c બરાબર a પ્લસ b પ્લસ c એ રીતે જૂથનો નિયમ બી પાલન થાય ત્રણ સદીશ હોય તો. મતલબ આ રીતે એમાં તમે b પ્લસ c કરીને ઉમેરો કે a પ્લસ b પહેલાં કરો ને એમાં c ઉમેરો તો આ પણ પાલન થાય છે ત્રણ સદીશ હોય તો. ત્રણ માટે બી આગળ જતાં આપણે જોઈશું, બે પૂરતું અત્યારે રાખો. ચલો તો અહીંયા હા આપણે વાત કરી. હવે એમાં અગત્યના અમુક સૂત્ર બી આપણે યાદ રાખવાના છે તો એ જોઈએ. અહીંયા ધ્યાન દેજો, એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ આપણે ધારી લઈશું થીટા. એ અને બી વચ્ચેનો જે ખૂણો છે અહીંયા એ આ એ કહેવાય અને આ બી, એમની વચ્ચેનો ખૂણો થીટા. અહીંયા બી તમે આની અહીંયા નજીક લાવો તો એમની વચ્ચેનો ખૂણો થીટા ધારી લેજો. તો આપણને એક રિઝલ્ટ મળે છે, સૂત્ર મળે છે. એ સૂત્ર યાદ રાખવાનું છે કે આરનું મૂલ્ય અથવા તો a પ્લસ બીનું મૂલ્ય, માનાંકમાં એટલે મૂલ્ય કહેવાય. તો અહીંયા મેં માનાંક કરું તો અહીંયા બી માનાંક કરવો પડે મારે. તો એમના માટેનું સૂત્ર યાદ રાખો આ રીતે: a² b² પ્લસ 2 a નું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા. મોસ્ટ આઈએમપી સૂત્ર છે બાળકો, 12 સાયન્સ માટે મોસ્ટ આઈએમપી, 11-12 સાયન્સ માટે મોસ્ટ આઈએમપી, ખૂબ જ ઉપયોગી સૂત્ર. તો આ તમારે યાદ રાખવાનું છે. પરિણામી સદિશ, આના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. તો જ્યારે તમને બે સદિશ આપે અને એનું મૂલ્ય જોઈતું હોય તો તમે આ સૂત્રમાં કિંમત મૂકી શકો છો, અથવા તમે આલેખની રીતે આ ડ્રો કરી શકો. આના પરથી જ આગળ જતાં આવું સૂત્ર બનતું હોય તો તમને કિંમતો આપી દીધી હોય તો આનો ઉપયોગ કરી શકો, અને ડ્રો કરવાનું કહ્યું હોય આકૃતિથી તો આનો ઉપયોગ કરી શકો. એટલે આ પૂછાતું નથી પણ એના પરથી સાર મળે એ બહુ કામનું છે, એટલે આની જરૂરિયાત તો રહેશે જ. ચલો તો હવે આ એક સૂત્ર છે અને સાથે સાથે એક બીજું સૂત્ર છે. જો અહીંયા થીટા ખૂણો એ અને બી વચ્ચેનો છે. હવે પરિણામી સદિશ આ એ થાય અને આ બી થાય. બીને હું અહીંયા બી ડ્રો કરી શકું ખાલી સમજવા માટે. તો આ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે આટલો, પણ એ અને આર વચ્ચેનો ખૂણો, એ અને આર વચ્ચેનો જે અહીંયા ખૂણો છે એને આલ્ફા કહીએ. તો એમના માટેનું એક સૂત્ર યાદ રાખવાનું છે: tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા અપોન બી કોસ થીટા પ્લસ એ. આવું સૂત્ર યાદ રાખવાનું છે. અથવા એક સાઇનનું બી છે એ યાદ રાખો, ઠીક છે, નહીં યાદ રાખો તો બી ચાલશે. બી સાઇન થીટા તો છે જ અને ભાગાકાર માર, એટલે આ યાદ રાખો તો જરૂર બહુ ઓછી જરૂર પડે, પણ આનાથી બી કામ બની જાય. આપણે આલ્ફા શોધવા માટે જરૂર પડે. આલ્ફા શું છે તો સદિશ આરનો એ સાથેનો ખૂણો. જો તમે પરિણામી સદિશ મેળવો ને, ફરીથી એક વખત પાછું આવ્યું, સદિશમાં બે વસ્તુ હોય. કઈ કઈ વસ્તુ હોય? સાહેબ હવે તો થાક્યા તમે, એટલી વખત બોલ્યા, પણ આ એટલી વખત બોલું તોય ઓછું છે, યાદ રાખજો, દરેક જગ્યાએ આવશે. સદિશમાં બે વસ્તુ હોય, મૂલ્ય અને દિશા. તો તમને એમ કે પરિણામી સદિશ શોધો, તો તમે પરિણામી સદિશ આર શોધ્યો તો આરની અંદર મૂલ્ય બી હોય અને દિશા બી હોય. તો મૂલ્ય માટેનું આ સૂત્ર છે. જો આ મૂલ્ય મળશે, પણ ડાયરેક્શન ક્યાં, એની દિશા કઈ? તો દિશા માટે આ ખૂણો મળશે કે આટલા ખૂણે છે એ સદિશ, એ સાથે આટલા ખૂણે છે. તો ખૂણો બી જોઈએ. ખૂણો એટલે ડાયરેક્શન આપશે આપણને કે 30ના ખૂણે સદિશ છે, 45ના ખૂણે છે. તો મૂલ્ય આનાથી મળશે અને ડાયરેક્શન આનાથી મળશે. તો બાળકો આવી અગત્યનું છે, આ મૂલ્ય આપશે અને આ દિશા આપશે. તો આ સૂત્રની બી આપણે જરૂરિયાત રહેશે. મેઇન અત્યારે આ યાદ રાખો, આ સાથે સાથે યાદ રહે તો ઠીક છે. પછી ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે એમની જરૂરિયાત થશે, ત્યારે તો પાછા ફરીથી બી રિપીટ કરીશું બધું. ઓકે, તો બાળકો થઈ ગઈ ત્રિકોણની રીત, જેની અંદર આ એક સૂત્ર યાદ રાખવાનું છે ખાસ. આ યાદ રહે તો રાખો, નહીંતર આ યાદ રાખવાનું જ છે અને આ ચિત્ર યાદ રાખવાનું છે. હવે બરાબર અહીંયા ધ્યાનથી જોજો કે આટલું શીખ્યા પછી બી તમને ખબર ના પડે કે આમાં પરિણામી કયો છે. આમાં એ પરિણામી કહેવાય, બી કહેવાય કે આર કહેવાય. તો અત્યારે તો ખબર પડી જાય કે પરિણામી એટલે જવાબ, જે રિઝલ્ટ મળ્યું હોય તે, એટલે આર આ પરિણામી છે. ઓકે, હવે હું તમને એક બીજી આકૃતિ આપીશ, એમાં તમારે પરિણામી વિચારવાનો છે. આ નીકાળી દઉં છું.
જો આ બી નીકાળી દઉં છું અને ફટાફટ ડ્રો કરું છું, 1 જ મિનિટની અંદર. હવે આવડવું જોઈએ. તો પહેલાં હું પહેલો સદિશ ડ્રો કરીશ, પછી અહીંથી બીજો સદિશ ડ્રો કરીશ, અને આ થઈ ગયું પરિણામ. તો આર બરાબર થાય a પ્લસ બી. હવે માન લો કે તમારી સામે એક આવી આકૃતિ છે. R3 નામ આપી દઉં છું. આમાં કયું પરિણામી થાય આની જરૂરિયાત રહેશે. આ 12મા ધોરણનું છે સમજો. તો આમાં પરિણામી કયું? નિયમ શું છે? એકના શીર્ષ પર બીજાનું પૂછ, પછી પહેલાના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ પરિણામી હોય. તો આમાં વિચારો. ચલો બધાએ મનમાં વિચારવાનું છે અને જવાબ તમે મનમાં નક્કી કરી રાખો, પછી આપણે ડિસાઈડ કરીએ. આની અંદર બધા જુદા જુદા જવાબ આપે છે. પહેલી વખત પૂછું ત્યારે તો જુદા જુદા જવાબ આપે છે, પછી અમુક હિન્ટ આપીશ, અમુક પ્રેક્ટિસ થશે, પછી આખા ક્લાસનો એક જવાબ આવશે. તો પહેલી વખત પૂછું છું એટલે બધાના માઇન્ડમાં વિચારી લો તમે તમારી રીતે. ઓકે, તૈયાર? શું લાગે છે આની અંદર પરિણામી કયો હોય? મતલબ કયા બેનો સરવાળો ત્રીજો હોય? આમાંથી R1 પ્લસ R2 બરાબર R3 હશે, કે R1 પ્લસ R3 બરાબર R2 હશે, કે R2 પ્લસ R1 બરાબર R3? કઈ રીતનું હશે આમાં? તો આ નિયમ છે, આ તો મેં તમને શીખવાડી દીધો. તો શીખવાડવામાં બુકમાં તો આટલું જ લખ્યું હશે, બરાબર? પછી તો તમારે જ વિચારવાનું છે. તો આની અંદર ઘણા કહેશે R1 છે, ઘણા કહેશે R2 છે, ઘણા કહેશે R3 છે, કે શું છે એ જ રીતે આમાં. ઓકે, તો મિત્રો આની અંદર જો જવાબ જે છે પરિણામી જે છે હું કહી દઉં છું R2 છે. કઈ રીતે બન્યું? તમે આની સાથે સરખામણી કરશો તો આ એ જેવો થયો. એના શીર્ષ પર આ બી ગોઠવ્યું અને એમને જોડતો સદિશ આ થઈ ગયો R. પણ હવે આની અંદર પ્રોબ્લેમ તો રહેશે, ઘણી વખત દિમાગમાં આવે, ઘણી વખત ના આવે. એટલે ફરીથી મેં ફિઝિક્સની અંદર આપણે અગાઉ બી કહ્યું હતું મેં કે ભૌતિક રાશિ કોને કહેવાય અને એકમ કોને કહેવાય, એ વખતે કે આપણી પોતાની રીતે અમુક શુદ્ધ દેશી રીત બનાવેલી છે, અને આ જોરદાર રીત હોય છે, આપણા દિમાગમાં સમજણ માટેની રીત છે. ઓકે, તો એવી કોઈ બુકમાં લખેલી ના હોય વાત આ રીતની લખેલ ના હોય, આપણે સમજવા માટે છે. તો એ તમે યાદ રાખી લો એટલે કોઈ દિવસ કોઈ કન્ફ્યુઝન થાય જ નહીં, બરાબર? સીધો જવાબ આવે અને આવે જ, આ મારી ગેરંટી. તમને સીધો જ જવાબ આવે, આખા ક્લાસનો એક જ જવાબ, કોઈ કન્ફ્યુઝન નહીં. આવી મેથડ હું તમને શીખવાડું છું. એ પહેલાં તમે અહીંયા કંઈક ધારી હોય તો ધારી લો. ચલો શું જવાબ આવશે ચેક કરી લઈએ આમાં બી. ઓકે, આમાં પરિણામી શું છે આપણે ચેક કરવું છે. તો બાળકો આની અંદર પરિણામી જે છે ને એ R2 છે, આ R છે, આ A છે, આ બીની જગ્યા રોકશે. જો આ એકનું શીર્ષ, એમના પર બીજાનું પૂછ, પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોડતો સદિશ. તો અહીંયા આ પરિણામી છે એટલે R2 બરાબર થશે R1 પ્લસ ડેલ્ટા R. આની અંદર મેં તમને કહી દીધું કે આ R જે છે એના બરાબર આ બેનો સરવાળો થશે, એટલે R1 પ્લસ R3 થશે, R1 પ્લસ R3. તો અમુકનું સાચી ધારણા હશે, અમુકની ખોટી હશે, ઘણા બધાની ખોટી ધારણા હોય એવી શક્યતા ખરી. તો એમના માટે બાળકો એક મસ્ત IMP
અને શુદ્ધ દેશી રીત સમજાવું છું. હવે બરાબર ધ્યાન દેજો. બે વર્ષ જોરદાર કામ લાગવાની છે અને આખા ક્લાસનો જવાબ એક જ આવે, કોઈ કન્ફ્યુઝન નહીં. તો બહુ સિમ્પલ. 3 સદિશમાંથી એવો સદિશ શોધી કાઢો કે જેના પૂંછડા સાથે પૂંછડું હોય ને માથા સાથે માથું. બસ એ પરિણામી જ હોય. ફરીથી એક વખત કહીશ. એક જ સદિશ એવો હશે 3માંથી કે જેના પૂંછ સાથે પૂંછ, શીર્ષ સાથે શીર્ષ. ચાલો 1 by 1 ચેક કરો. આ સદિશ લો. એના પૂંછ સાથે કોઈનું પૂંછ છે પણ એના શીર્ષ સાથે શીર્ષ નથી. જોવો પૂંછ છે એટલે આ ગયો. આના માટે વિચારો. એના પૂંછ સાથે શીર્ષ છે, પૂંછ સાથે પૂંછ નથી. આના માટે વિચારો કે આના પૂંછ સાથે કોઈનું પૂંછ છે અને આના શીર્ષ સાથે શીર્ષ છે એટલે આ પરિણામી જ હોય. તો હવે ચલો આ હિન્ટનો ઉપયોગ કરીને આની અંદર વિચારો. તો મેં તમને અગાઉ કહી દીધું હવે તો, પણ એક જ સદિશ એવો હોય કે જેના પૂંછ સાથે પૂંછ છે અને શીર્ષ સાથે શીર્ષ છે એટલે આ પરિણામી છે. બાકી બે માટે ચેક કરી લો એવું નહીં બને. ઓકે, એ જ રીતે અહીંયા જુઓ. મેં કેમ આટલી ઝડપથી કહી દીધું તો મને ખ્યાલ આવી ગયો કે જો આ સદિશ જે છે ને એના પૂંછડા સાથે પૂંછડું છે અને માથા સાથે માથું છે. રેડી? અને આના માટે વિચારો તો આના માથા સાથે કોઈનું માથું છે પણ પૂંછડા સાથે પૂંછડું નથી તો આ પરિણામી ના હોય. છે ને મસ્ત રીત, સિમ્પલ, નાની એવી રીત, પણ તમે જુઓ કે કોઈ કન્ફ્યુઝન ના થાય. તો હવે તમે વિચારો કે આ રીતે હોય તમારી સામે. ઓકે, આ છે માની લો કે r x1 x2 ડેલ્ટા x. ચલો વિચારીને કયું પરિણામી છે. આપણી શુદ્ધ દેશી રીત જ પૂંછડા સાથે પૂંછડું, માથા સાથે માથું છે. કોઈ આમાં એવું એક જ હોય? કયો આવશે? ચલો કહો. મળ્યું બધાને? કહી દઉં છું. આ પરિણામી છે. આના પૂંછડા સાથે પૂંછડું, માથા સાથે માથું. તો આ પરિણામી હોય તો આમના બરાબર બાકીના બેનો સરવાળો. તો તમને આમાંથી ડેલ્ટા એક્સ શોધવાનું કહે તો ડેલ્ટા એક્સ બરાબર શું થાય? તો થાય x2 - x1. આવી જરૂરિયાત રહેશે. ચાલો થઈ ગયું. તો આ ત્રિકોણની રીત ખૂબ અગત્યની રીત. રેડી બાળકો? જો એક ત્રણ સદિશ હોય ને બેની જગ્યાએ તો બી આ જ રીત છે. માન લો કે આ એક એ છે, બી છે અને ત્રીજો સી ઉમેરવો છે. માન લો કે આ સી છે તો આ જ મેથડ બહુ સહેલી. પહેલાં એ ડ્રો કરો એ, પછી એના શીર્ષ પર બી ડ્રો કરો બી, એના શીર્ષ પર સી ડ્રો કરો સી. જેટલા હોય 3 હોય 4 હોય 5 હોય, એક ગમે તે ડ્રો કરી એના શીર્ષ પર બીજો, બીજાના શીર્ષ પર ત્રીજો. પહેલાનું પૂંછડું ખાલી હશે અને છેલ્લાનું શીર્ષ ખુલ્લું હશે. બસ એને જોડી દો. આ થઈ ગયો પરિણામી સદિશ. એની અંદર 3 નો સરવાળો થાય a + b + c. આમાં બી એક જ સદિશ એવો હોય કે જેના પૂંછ સાથે પૂંછ હોય ને શીર્ષ સાથે શીર્ષ હોય. જોઈ લો આ બી પરિણામ. રેડી? તો આ થઈ ત્રિકોણની રીત પૂરી. તો હવે બાળકો આપણે જોઈએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, સબાચકોની રીત. આ રાખું છું ત્રિકોણની રીત. હવે સબાચકોની રીત. कैमरा काम कर रहा है कि नहीं? सही है. थोड़ी વાર પછી ભાઈ આવું છું. હા 5 મિનિટ રહીને. ઓકે ચલો. સબાચકોની રીત. તો સબાચકોની રીત પણ બહુ સહેલી 3 સ્ટેપની છે. પહેલા સ્ટેપની અંદર શું કરવાનું યાદ રાખો. પહેલા સ્ટેપની અંદર બંને સદિશને એક જ બિંદુ પરથી દર્શાવી દેવાનું. દાખલા તરીકે ઓ બિંદુ પરથી એને પણ દર્શાવી દો અને બીને પણ દર્શાવી દો.
જે રીતે છે એ જ રીતે. ઓકે, પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ, આ બંનેથી બનતો એક સબાચકો તૈયાર કરો. બીજું સ્ટેપ ટૂંકમાં કહી દઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો ખબર હશે ને કે સામેની બાજુ સમાંતર હોય આમ, તો આને સમાંતર આમ હોવું જોઈએ. બસ, તો આ થઈ ગયો સબાચક. બીજું સ્ટેપ પૂરું. ત્રીજું સ્ટેપ, જે બે સદિશને જ્યાંથી દોર્યા હતા એ સામાન્ય બિંદુ પરથી વિકર્ણ દોરો. તો બાળકો આ દોરી દીધો વિકર્ણ. બે વિકર્ણ હોય ને, એક આમ બી થાય પણ આ નહીં, જ્યાં બે સદિશ જોઈન્ટ થયા છે. બસ, આ થઈ ગયો પરિણામી સદિશ. જો આના જેવો જ દેખાશે તો પૂરું. પહેલા સ્ટેપમાં શું કર્યું? બે સદિશ દોરી દીધા. બીજા સ્ટેપમાં શું કર્યું? સબાચકો તૈયાર. ત્રીજા સ્ટેપમાં શું કર્યું? વિકર્ણ. બસ, પૂરું થઈ ગયું. જવાબ આવી ગયો. આના જેવો જ આવે, કોઈ ફરક પડે નહીં. પણ આમાં શું થાય, ત્રણ સદિશ હોય ને ત્યારે થોડી મુશ્કેલી રહે. ત્રણ હોય ત્યારે શું કરવું પડે? પહેલાં બેનો સરવાળો કરવો પડે, પછી એમાં ત્રીજો ઉમેરવો પડે. જો આ બેનો સરવાળો થઈ ગયો, હવે મારે ત્રીજો ઉમેરવો પડશે અહીંયા સી. જો આને હું અલગથી ડ્રો કરું તો આ બેનો સરવાળો હું અહીંયા ડ્રો કરું છું. આ થયું A પ્લસ B R. ઓકે, હવે મારે સબાચકો તૈયાર કરવા માટે આ એક સદિશ થઈ ગયો, સરવાળો થઈ ગયો. હવે સી ઉમેરવો હોય તો મારે આ બિંદુ પરથી જ ઉમેરવાનું, એટલે આ સી ઉમેરીશ. ફરીથી સબાચકો તૈયાર કરવાનું. આ સબાચકો. હવે ફરીથી વિકર્ણ. તો આ થઈ ગયો છેલ્લો આર. આર ડેશ નામ આપું તો કોનો સરવાળો? આ બંનેનો. આમાં શું છે? આર અને સી. આર એટલે A પ્લસ બી અને એમાં ઉમેર્યું આપણે સી. થઈ ગયો. આ રીતની અંદર બી એ જ થાય. આમાં A B અને અહીંયા આપણે સી ઉમેરી દઈએ. આ ત્રિકોણ રીતમાં સહેલું, જેટલા હોય એટલા 1 બાય 1 ઉમેરતા જ જવા. 3 હોય, 4 હોય, 5 હોય, એકવારમાં જ કામ પતી જાય. તો આનો જવાબ આવશે આ. તો જો આ જે છે ને એ અને આ એના જેવો જ મળશે તમને, કેમ કે આમાં A પ્લસ બી ઉમેર્યા, પછી સી ઉમેર્યો. આની અંદર A B અને સી ત્રણે સાથે ઉમેરી દીધા. તો આ સહેલું પડે. પણ આની બી અગત્યતા છે, ક્યારેક આ બી વધારે ફાયદાકારક હોતું હોય છે. તો બાળકો થઈ ગયો આ રીત જે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આપણે શું શીખ્યા? સરવાળો. તો પૂરું ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બેના જવાબ તો એ જ આવવાના. નીકાળી દઉં છું. હવે હું તમને સમજાવીશ બાદબાકી. ટૂંકમાં બાદબાકી સમજીશું. બાદબાકી એટલે એક પ્રકારનો સરવાળો જ છે. સમજો આપણે A અને B ની બાદબાકી કરવી છે. આ A છે, આ B છે. તો બાદબાકી માટે આપણે આવું કહી શકીએ કે A માઇનસ B બરાબર, હું આવું લખી શકું, A માં માઇનસ B ઉમેરવો. બસ આમાં જ બધું પતી જાય. A માંથી B બાદ કરવો એટલે A માં માઇનસ B ઉમેરવો. તો અહીંયા વચ્ચે પ્લસ આવ્યું. પ્લસ એટલે શું? સરવાળો. તો સરવાળા કરતા તો આપણે શીખ્યા. હવે મને કહો કે આમાં કોનો સરવાળો કરવાનો છે? તો તમે કહેશો A નો અને પ્લસ માઇનસ B નો. માઇનસ B એટલે શું? વિરુદ્ધ સદિશો. આને કહેવાય માઇનસ B. આ જે સદિશ હોય એના જેવો જ પણ ઉલટી દિશાનો સદિશ બનાવો એટલે આ થઈ ગયો માઇનસ B. બસ, તો હવે આ બે સદિશનો સરવાળો કરી દો ત્રિકોણની રીતે જ. પહેલાં એ ડ્રો કરો. પહેલાં હું એ ડ્રો કરીશ, આ એ. પછી પ્લસ એમાં શું ઉમેરીશ? માઇનસ B. માઇનસ B એટલે આને ઊંચકીને મૂકી દેવાનું. આ થઈ ગયો. જો આ હતો B, હે ને, તો આ થયો માઇનસ B. રેડી બાળકો? બસ, તો એક થઈ ગયો A અને બીજો થઈ ગયો માઇનસ B. બંનેનો સરવાળો કરી દઈએ ત્રિકોણની રીતથી.
તો ત્રિકોણની રીતથી આર બરાબર શું થશે? બેનો સરવાળો કોનો? એનો અને સરવાળો કોનો? માઇનસ બીનો. એટલે કે થઈ ગયું એ માઇનસ બી. બસ, તો બાદબાકી કરવાનો મતલબ સરવાળો જ છે. પણ અહીંયા શું થશે? જો એક પ્રોબ્લેમ એ થશે કે હું અહીંયા આ કરું માઇનસ એ, તો પહેલાં હું બી ડ્રો કરું. આ મેં કર્યું એ માઇનસ બી. હવે હું બી માઇનસ એનો ટ્રાય કરું. પહેલાં હું બી ડ્રો કરીશ, આ બી. હવે એમાં હું ઉમેરીશ આના શીર્ષ પર માઇનસ એ. આના શીર્ષ પર માઇનસ એ ઉમેરીશ. તો જુઓ, આના પૂંછડા સાથે આનું માથું જોડી દઈએ. રેડી? તો આ થયું પરિણામી આર. આર બરાબર શું થયું? આપણે બીમાં માઇનસ એ ઉમેર્યું. તો આનો જે જવાબ મળ્યો ને એ જુઓ, અને આનો જવાબ જે મળ્યો એ જુઓ. તો બંને જે છે આ એ દોર્યો આપણે બી, સોરી આ જવાબ નથી, આ છે. તો આ જુઓ અને આ જુઓ, બેના મૂલ્ય સરખા હશે તમે સ્કેલથી ડ્રો કરશો તો, પણ આની ડાયરેક્શન નીચે તરફ છે, આની ઉપર તરફ છે, એટલે બે એક ના કહેવાય. તો આપણે ક્રમના નિયમનું પાલન ના થાય. એ માઇનસ બી અને બી માઇનસ એ બે એક જ સદિશ ના કહેવાય. સરવાળામાં શું હતું? એ પ્લસ બી અને બી પ્લસ એ એક જ કહેવાતા હતા. અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી, ડાયરેક્શન ચેન્જ થઈ જાય છે. આમાં ઉપર છે, આમાં નીચે છે. બસ, તો બાદબાકીમાં તો બહુ કંઈ ખાસ છે નહીં. બાદબાકીમાં એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે, એ માઇનસ બી વાળું પરિણામીનું, એ તમને કહી દઉં. જે રીતે આપણે એ પ્લસ બીનું યાદ રાખ્યું હતું એ રીતે એ માઇનસ બીનું સૂત્ર યાદ રાખીશું. અંડર રૂટની અંદર એનો વર્ગ બીનો વર્ગ માઇનસ 2ab cos થીટા. બસ આ સૂત્ર યાદ રાખજો. પહેલાં પ્લસ હતું, સરવાળામાં પ્લસ હતું. અને એ જ રીતે ટેન આલ્ફાનું સૂત્ર શું હતું? બી સાઇન થીટા અપોન શું હતું? બી કોસ થીટા. અને પછી પ્લસ એ હતું ને અહીંયા માઇનસ. બસ આ સૂત્ર યાદ રાખો. તો સરવાળા માટે હતું, અહીંયા માઇનસ હતું, ત્યાં પ્લસ, અહીંયા પ્લસ કરી દેવાનું તો સરવાળો થઈ જાય. અને અહીંયા બી પ્લસ કરી દો એટલે સરવાળો થઈ જાય. બાદબાકી માટે આ સૂત્ર યાદ રાખો. તો મોસ્ટ આઈએમપીની અંદર આવશે બાદબાકી માટેનું આ સૂત્ર. તો જો બાળકો, આ જે લેક્ચર છે એની અંદર મેં સરવાળા અને બાદબાકી શીખવાડ્યા. એ બહુ અગત્યના છે, બહુ અગત્યના. એટલે તમે સમજો ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ આયા જ કરશે. તો આ ટોપિક જે છે એને 2 વખત રિપીટ કરવો બહુ શાંતિથી. કોઈ કન્ફ્યુઝન રહે તો તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. અને સાથે સાથે વધારે પ્રેક્ટિસ માટે આપણે ક્લાસમાં કરીશું. અહીંયા બેઝિક કરીએ છીએ, એટલે અમુક વસ્તુ જે છે એ ક્લાસની અંદર પાછા આપણે જેવી જરૂરિયાત ઉત્પન્ન થશે એ પ્રમાણે કરવાના જ છીએ. પણ અત્યારે તમે એક પાયો બનાવી રાખો અને થોડી શરૂઆત કરી રાખો, એટલે તમારું જે છે એ કામ આગળ ઝડપથી વધશે. ઓકે, અને ખૂબ ફાયદો થશે આનાથી. તો અમુક નાના કન્ફ્યુઝન રહે, કેમ કે આની અંદર આપણે ટોપિકની અંદર કેવું છે કે બેઝિક વસ્તુ લઈએ છીએ, બહુ ડીપમાં નથી જતા, નહીંતર મુદ્દાથી બહાર જતા રહે. એટલે થોડું બધામાં શીખીએ છીએ. તો પણ એ થોડું જે છે એ આમ ઉપયોગની દ્રષ્ટિએ તો બહુ બધું છે એમ સમજજો. એટલે થોડું એટલે એનો મતલબ એવો નથી કે બહુ બધું બાકી રહી જાય છે, એવું નથી. ઘણું બધું આની અંદર આવી જાય છે અને થોડું છૂટી જાય છે. એ પછી ચેપ્ટર પ્રમાણે આપણે જરૂરિયાત હોય એટલે ત્યારે શીખીએ તો જ મજા આવે. ઓકે, ચલો તો મિત્રો, આ લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. સરવાળા બાદબાકી. નેક્સ્ટ ભાગની અંદર આપણે આને લગતા દાખલાઓ ગણીશું. હોમવર્કમાં ફરીથી બસ આ જે શીખવાડ્યું છે એ જ થિયરી જે છે અને જે બી શીખવાડ્યું એ બધી વસ્તુ તમારે હોમવર્કમાં લખી દેવાની છે. ઓકે, મળીએ.